ચાલો, સમતલમાં થતી ગતિ માટેના સમીકરણોની ચર્ચા કર્યા બાદ એની સાથે સંકળાયેલા દાખલાઓ ઉદાહરણ નંબર 4.4 સ્વાધ્યાય 3 ચેપ્ટર નંબર 3ના દાખલાઓને મળતા જ આવે છે. એક કણનું સ્થાન માટે આપણને શું સમીકરણ આપ્યું છે એની વાત કરીએ. આર. તમને એમ થશે સાહેબ અહીંયા સદિશની નિશાની નથી કરી, પણ એ બોલ્ડ અક્ષર છે એટલે ટેક્સ્ટબુકમાં બધે બોલ્ડ જ કરેલા હશે, આપણે અહીંયા મૂકતા જઈએ. 3.0 ટી સ્ક્વેર આઈ કેરેટ વત્તા 2.0 ટી સ્ક્વેર જે કેરેટ વત્તા 5.0 કે કેરેટ વડે અપાય છે. ટી સેકન્ડમાં છે. સહગુણકના એકમો એવી રીતે છે કે આરનો એકમ છે શું મળે? મીટર મળે. પેલું છે વી ઓફ ટી અને એ ઓફ ટી શોધો. વી ઓફ ટી એટલે વેગ. ચાલો, વી ઓફ ટી વેગ એટલે શું છે? તો કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન dr બાય dt. ચાલો, 3.0 ઇન્ટુ ટી સ્ક્વેર 3.0 એમનમ ટી સ્ક્વેરનું વિકલન 2t અને આ તો દિશાની નિશાની છે એમનમ રહેશે. પછી 2.0 અગેન ટી સ્ક્વેર હોય તો વિકલન 2t જે કેરેટ તો દિશાની નિશાની છે વત્તા 5.0 આમાં ટી છે જ નહીં, ખાલી 5 જ છે તો ખાલી 5 બદલે ન બદલે અચળ રહીએ. અચળનું વિકલન 0 કે કેરેટ. ચાલો, સાદુરૂપ શું થશે? 6.0 આઈ કેરેટ 6.0 ઇન્ટુ ટી આઈ કેરેટ વત્તા 4.0 ઇન્ટુ ટી જે કેરેટ. આ વેગ થયો. બીજું શું કીધું છે? પ્રવેગ. તો પ્રવેગ ઉપર આવીએ. એ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. ચાલો, વેગનું સમીકરણ અહીંયા તૈયાર જ છે. 6.0 એમનામ ટી કાંઈ નથી એટલે ટીની 1 ઘાત થાય. કેટલું થાય? ટીની 1 ઘાતનું સાદુરૂપ આપણે ઘણા બધા કર્યા છે, હું સીધો જવાબ લખું છું 1 આઈ કેરેટ એમનામ વત્તા 4.0 ટીની 1 ઘાત થાય એનું વિકલન થાય 1 જે કેરેટ એમનામ 6 આઈ કેરેટ પ્લસ 4 જે કેરેટ. બીજો પ્રશ્ન, ટી ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધો. ચાલો, બીજા પ્રશ્નની વાત કરીએ. ક્વેશ્ચન નંબર બી. ટી ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. ચાલો, વેગનું મૂલ્ય શોધવાનું છે. વેગ સમીકરણ વી ઇઝ ઇક્વલ ટુ 6.0 ટીની 1 ઘાત, ટી 1 સેકન્ડ છે એની 1 ઘાત આઈ કેરેટ વત્તા 4.0 ટી તરીકે કેટલા છે? 1 4.0 1 જે કેરેટ 6 આઈ કેરેટ વત્તા 4 જે કેરેટ. આ વી થયું. હવે મૂળભૂત સૂત્ર સાથે સરખાવવા માટે હું અહીંયા માત્ર જાણ માટે લખું છું. આ સ્વરૂપ કયું થાય? તો કે વી ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ. ચાલો, મૂલ્ય ને દિશા બે શોધવાનું કીધું છે. મૂલ્ય માટે વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર 6 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર જે જવાબ આવે એ મીટર પ્રતિ સેકન્ડ. દિશા માટે આપણી પાસે જગ્યા ઓછી છે એટલે અહીંયા ગણતરી કરીએ. દિશાનો શું નિયમ છે? ટેન થીટા. ચાલો, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વી વાયના છેદમાં વી એક્સ. વી વાય તરીકે શું છે? 4. વી એક્સ તરીકે 6. 4ના છેદમાં 6 એટલે આ થશે 0.6666 ટેન થીટા. ચાલો, નેચરલ ટેન્જન્ટમાંથી આના માટે થીટા શોધી લેવાના થશે.
નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. ક્વેશ્ચન નંબર 5. t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે એક કણ. જો t ઇઝ ઇક્વલ ટુ 0 નો અર્થ શું થાય? t ઇઝ ઇક્વલ ટુ 0 એટલે પ્રારંભ થશે ઉગમ બિંદુ પાસેથી શરૂઆત કરે છે એટલે પ્રારંભિક સ્થાન 0. 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રારંભિક વેગ 5 i કેરેટ લખ્યું છે એટલે આપણે સદિશ કરી નાખીએ. મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. XY સમતલ એટલે દ્વિપરિમાણિક કીધી, 2 પરિમાણમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે અચળ પ્રવેગ કેટલો આપ્યો છે? a ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જ્યારે કણનો એક્સિયામ 84 હોય ત્યારે y કેટલો? પેલો પ્રશ્ન x 84 ત્યારે y કેટલો? ચાલો હવે આપણે સમીકરણ તો કે સ્થાન શોધવાનું છે એટલે મૂળ સમીકરણ r ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ચાલો x અને y યામના જુદા પાડીએ એટલે આને આપણે બે યામમાં જુદા પાડી દઈએ તો સ્થાનનો x યામ ત્યારે પ્રારંભિક વેગનો x યામ ઇન્ટુ t વત્તા 1/2 એનો પણ x યામ t સ્ક્વેર. ચાલો x કેટલા? 84. પ્રારંભિક વેગ v0 એનો x યામ કેટલો? તો કે i કેરેટ એટલે x જ થયું ને. કેટલો આપેલો છે? 5. સમય નથી આપેલો. 1/2 પ્રવેગનો x યામ એટલે i કેરેટ વાળો સેક્શન કેટલો છે? 3 t સ્ક્વેર. 84 ગુણ્યા 2 એટલે અહીંયા લેશું 168. આ 5t પ્લસ 3t સ્ક્વેર એટલે 3t સ્ક્વેર પ્લસ 5t માઇનસ 168 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો 168. 168ના એવી રીતે ભાગ પાડવાના, સોરી 5 દૂને અહીંયા આપણે 10 લેવાના થશે, અહીંયા પણ 10 થઈ જશે. તો અહીંયા આપણે એવી રીતે ભાગ પાડવાના છે કે આ રીતનું આપણે પાર્ટીશન કરી શકીએ. એ બીજો ઓપ્શન આપણે અહીંયા આવો લઈ શકીએ આના અવયવ પાડવા માટે. શું થાય તો કે t ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b સ્ક્વેર માઇનસ 4ac બાય 2a ઇઝ ઇક્વલ ટુ -b. ચાલો આ -b થયો ને, -10 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b સ્ક્વેર એટલે 10 100નો વર્ગ -4a અને c. તો -4ac કેટલા થશે એ આપણે શોધવાની વાત આવે. આ થશે 2016. એક માઇનસ આ છે ને એક અહીંયા છે ભાગ્યા 2a 2 અને a તરીકે કેટલા છે? 3. ચાલો આ વર્ગમૂળ આપણે લઈએ 2016 પ્લસ 100 એટલે 2116 વર્ગમૂળમાં 2116 એટલે આ 46 થાય. -10 પ્લસ ઓર માઇનસ 46ના છેદમાં 6. જો i માઇનસ લઉં તો આ -56ના છેદમાં 6 થાય. -56ના છેદમાં 6 એટલે -9.33 અથવા પ્લસ લઉં તો 46માંથી 10 જાય તો 36ના છેદમાં 6 એટલે +6 સેકન્ડ. માઇનસ શક્ય નથી એટલે જવાબ શું થશે? 6. એટલે અહીંયા લખી નાખું t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ. હવે આ પાર્ટ કાઢી નાખીએ. ચાલો આના ઉપરથી y નું સમીકરણ બનાવીએ. y ઇઝ ઇક્વલ ટુ v0yt પ્લસ 1/2 ay t સ્ક્વેર. v0માં y ઘટક જે કેરેટ છે જ નહીં, 0. t કેટલા મળ્યા? 6 વત્તા 1/2 પ્રવેગનો y ઘટક i જે કેરેટ એટલે 2 છે
સમય કેટલો મળ્યો 6, 6નો વર્ગ 0, આ 2 2 ગયા પ્લસ 36 વાય ઘટક કેટલો થશે? જ્યારે x 84 હોય ત્યારે એ સમયે y 36 મળે. બીજો પ્રશ્ન છે તે સમયે કણની ઝડપ, એટલે તે સમય એટલે 6 સેકન્ડ, એ કણની ઝડપ શોધવાની છે. તો બીજો પ્રશ્ન માટે આ પાર્ટ આપણે દૂર કરીએ. ચાલો બીજા ક્વેશ્ચનની ગણતરીમાં આગળ વધીએ. બી, તે સમયે કણની ઝડપ શોધવાની કીધી એટલે આપણે સમીકરણ લાગુ પડશે v = v0 + at. ચાલો અહીંયા ઘટકો છૂટા પાડવાની જરૂર નથી કારણ કે અક્ષ નથી માગ્યો. v0 કેટલા કીધા છે? 5 કેરેટ, બરાબર. પ્રવેગ માટે શું કીધું છે? +3 કેરેટ + 2 જે કેરેટ. અને ટી સમય કેટલો? તો કે આપણે મેળવ્યો 6 સેકન્ડ. સાદુરૂપ જ આપવાનું છે 5 કેરેટ વત્તા 6 તેરી 18 કેરેટ, 2 છક 12 જે કેરેટ. આઈ વાળા પદો ઉમેરીએ એટલે 18 ને 5 23 કેરેટ પ્લસ 12 જે કેરેટ. આ વેગ થયો. મૂલ્ય અને દિશા આપણે શોધવા હોય તો મૂલ્ય માટે શું કરવાનું? તો કે હવે તો આપણા માટે સરળ થઈ ગયું. મૂલ્ય √23નો વર્ગ વત્તા 12નો વર્ગ. સાદુરૂપ મૂલ્ય મળી જશે, એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. દિશા માટે તો કે દિશા માટે tan θ = અંશમાં y અક્ષ 12/23. સાદુરૂપ આપો, નેચરલ ટેન્જેન્ટ ઉપરથી થીટા પણ મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની વેગથી વરસાદ પડી રહ્યો છે. આમ તો આ રિપીટ દાખલો છે. ચાલો, વરસાદ કઈ દિશામાં જાય છે? તો કે વરસાદ છે શિરોલંબ દિશામાં જાય છે, VR. અને માહિતી તરીકે આપણે એ નોંધીએ કે વરસાદનો વેગ કેટલો છે? 35 મીટર પ્રતિ સેકન્ડ. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં, એટલે અહીંયા આપણે સંજ્ઞા પણ લઈ લઈએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. મહિલા ક્યાં જાય છે? પૂર્વથી પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમ મહિલા આ દિશામાં જાય છે. કેટલી ઝડપથી? તો કે મહિલા વુમેન માટે W 12 મીટર પ્રતિ સેકન્ડ જાય છે. સાયકલ પર જાય છે. તો વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? આપણે કહેવાનું છે છત્રીની દિશા. હવે જો આને આપણે આગળનો જે દાખલો સોલ્વ કર્યો હતો ને એના કરતાં અલગ સ્વરૂપે આ દાખલો છે આપણે સોલ્વ કરીશું. ધ્યાનથી જો, આ વરસાદની દિશા છે, આ મહિલાની દિશા છે. હવે હું જ્યારે આની પર સદિશ લગાડું ને ત્યારે આ દાખલો સોલ્વ કરવા માટે મારી પાસે એક સરસ સંજ્ઞા પદ્ધતિ છે. આને હું XY કહી દઉં તો જો, આ ધન x અક્ષ અને આ ઋણ x અક્ષ. આને હું ધન y અક્ષ કહું તો આ ઋણ y અક્ષ થઈ જાય. તો આ ઋણ y અક્ષ થઈ ને, તો VR તરીકે હું -j કેરેટ લખી શકું. અને આ ઋણ x અક્ષ થઈ તો VW તરીકે હું શું લખી શકું? -i કેરેટ. બરાબર છે. તો છત્રી કઈ રીતે એને રાખવી જોઈએ એની વાત આવે. તો પરિણામી આ બંનેને લીધે સંયુક્ત રીતે પરિણામી વેગ કેટલો થશે એની વાત છે. તો પરિણામી વેગ કેટલો? તો કે પરિણામી વેગ V = VR + VW. ધ્યાનથી જોજો, VR તરીકે શું આવ્યું? -35 જે કેરેટ વત્તા VW તરીકે શું આવ્યું? -12 જે કેરેટ, સોરી -12 I કેરેટ. ચાલો આને ગોઠવી. પહેલા કયો અક્ષ ગોઠવાય? X અક્ષ. -12 I કેરેટ વત્તા -35 જે કેરેટ.
હવે આપણને તો ખાલી દિશા જ પૂછી છે, તો દિશા માટે શું કરાય? તો કે દિશા માટે જો tan થીટા વાય ઘટક. હવે તમને પ્રશ્ન એમ થશે કે સાહેબ અહીંયા -35 છે વાયમાં, તો શું કરવું? બિલકુલ ચિંતા ન કરો, 35 લખી નાખો. અહીંયા -12 છે, શું કરવું? કાંઈ ચિંતા ન કરો, 12 લખી નાખો. બરાબર છે? ચાલો, નેચરલ ટેન્જેન્ટ ઉપરથી થીટા શોધી લો. હવે માઇનસ નિશાનીને આપણે ધ્યાનમાં લઈએ. જે એટલે કે વાય અક્ષય માઇનસ અને એક્સ અક્ષય માઇનસ, તો ચાલો x પ્લસ એક્સ માઇનસ વાય પ્લસ વાય માઇનસ. ચાલો વાયક્ષ માઇનસ એટલે આ અક્ષ થઈ, એક્સ અક્ષય માઇનસ એટલે આ અક્ષ થઈ. એ બેની વચ્ચે આપણો જવાબ આવે. તો થીટા મેળવો ને અહીંયા લખી નાખો, ચરણ ત્રીજું. કારણ કે આને પેલું ચરણ કહેવાય, આને બીજું કહેવાય, આને ત્રીજું કહેવાય અને આને ચોથું કહેવાય. અને થીટા તો હંમેશા કોની હારે બને? તો કે થીટા તો એક્સ અક્ષ હારે જ બને. એટલે આ થીટા આવે ક્યાં? તો કે એક્સ અક્ષ અહીંયા છે થીટા. હવે જો આને દિશા પ્રમાણે કહું, આ કઈ દિશા છે? વેસ્ટ છે ને, આ કઈ છે? સાઉથ. હવે જવાબ શું બોલાય એ કહું. છત્રીને જો જવાબ આવો બોલાય, છત્રીને ખૂણો કોના હારે લીધો? ડબલ્યુ હારે લીધો. પશ્ચિમ સાથે અહીંયા જે આવ્યું હોય આ કોણે પશ્ચિમ સાથે ઉપર ખૂણો બને, નીચે બને. પણ નીચે કેવું હોય એટલે પશ્ચિમ સાથે કઈ બાજુ? એસ. એસ એટલે દક્ષિણ તરફ રાખવી જોઈએ. આપણો જવાબ હોવો જોઈએ. આ તો આપણી સરળતા માટે આપણે આ બધું કર્યું. આપણો જવાબ તો અહીંયા જે પ્રશ્ન છે એના સંદર્ભમાં જોવો જોઈએ. આ જવાબ ક્લિયર? પણ છોકરાઓ અહીંયા બે જવાબ શક્ય બને. આની પહેલા આપણે ચર્ચા કરી હતી ને, આની સાથે આ મુજબ. હવે તમને એમ થાય કે સાહેબ મેં તો આ ખૂણો શોધ્યો છે, તો શું કરવું પડે? ધારો કે આ વાત કરવી છે, આ એટલે કોણ થયું? આ કોની દિશા છે? વરસાદની છે ને. તો વરસાદ માટે શું કહેવાય? છત્રીને પશ્ચિમ સાથે નહીં, વરસાદ સાથે અથવા તો દક્ષિણ સાથે આ થીટા હોય તો આ કેટલો થાય? 90 માઇનસ થીટા. કોણે? દક્ષિણ તરફ નહીં. હવે આપણે અહીંયા ખૂણો બનાવી તો કઈ તરફ? પશ્ચિમ તરફ એ ખૂણે રાખવી જોઈએ. ટૂંકમાં બે આન્સર શક્ય છે. તમે થીટા અહીંયા લ્યો છો કે અહીંયા, એની ઉપર આધાર રાખે. એટલે ટેક્સ્ટ બુક જોઈને મૂંઝાઈ ન જવું, બે આન્સર આવી જશે. તો આ થયો દાખલા નંબર 4.6. હું દરેક વખતે બે જવાબ એટલે કહું છું કે MCQમાં તમને ઘણી વખત કહી દેશે કે ખૂણો આ શોધો. હવે આપણને એવી ટેવ પડી ગયું કે ખૂણો આપણે આ અક્ષનો જ શોધતા હોય ને આ કોઈ દી શોધ્યો જ ન હોય, અને પૂછે આની હારે તો આપણે ગફલતમાં આવી જાય, કન્ફ્યુઝ થઈ જાય. એટલા માટે દરેક ખૂણામાં ટેક્સ્ટ બુક એક જ શોધે છે. હું બે શોધીને કહી દઉં છું. તો 4.6 એટલે કે સમતલમાં ગતિ, અચળ પ્રવેગ ગતિ સાથેના સમીકરણના દાખલાઓ આપણે અમુક લીધા. ફરી મળીશું. આવજો.